બેક આપણે હવે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ. અસંતૃપ્ત સાઇટ એટલે શું? બરાબર, અનસ્ટેબલ સાઇટ. વોટ ઇઝ અનસેચ્યુરેટેડ સાઇટ? અસંતૃપ્ત સાઇટ એટલે શું? કાર્બનિક સંયોજનમાં આવેલા વલય ચક્ર એટલે કે રિંગ, બેન્ઝીન રિંગ કેવી હોય છે તેવી રીતે એરોમેટિક રિંગ એટલે કે વલય ચક્ર અથવા દ્વિબંધ ડબલ બોન્ડ્સ અથવા ત્રિબંધ ટ્રિપલ બોન્ડ્સ ને અસંતૃપ્ત સાઇટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય એની અંદર જો વલય ચક્ર અથવા એટલે કે રિંગ આવેલી હોય, ડબલ બોન્ડ આવેલો હોય કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં, અથવા તો ટ્રિપલ બોન્ડ હોય, ત્રિબંધ હોય, તો તેને શું કહેવાય છે? અસંતૃપ્ત સાઇટ. બરાબર, હવે તેનો અસંતૃપ્ત સાઇટનો ચક્રીય નિયમ શું છે? તો કાર્બનિક સંયોજનમાં રહેલા વલયની સંખ્યા પ્લસ ડબલ બોન્ડ પ્લસ 2 ઇન્ટુ ટ્રિપલ બોન્ડ. બરાબર, ચક્રીય નિયમ શું છે? ચક્રીય નિયમ ઇઝ ઇક્વલ ટુ વલયની સંખ્યા દ્વિબંધની સંખ્યા, બરાબર, પ્લસ 2 ઇન્ટુ ટ્રિપલ બોન્ડની સંખ્યા. આ રીતે આપણે તેને ફાઇન્ડ કરી શકીએ છીએ. બરાબર, ચક્રીય નિયમની મદદથી શું આપણને ખબર પડે છે? કાર્બનિક સંયોજનનું જો બંધારણીય સૂત્ર જાણીતું હોય તો તેમાં રહેલી કુલ અસંતૃપ્ત સાઇટની સંખ્યા જાણી શકાય છે. એટલે આપણી પાસે કોઈ પણ ફોર્મ્યુલા હોય, મોલેક્યુલર ફોર્મ્યુલા, બરાબર, તો એની અંદર કેટલી અસંતૃપ્ત સાઇટ છે તે ફાઇન્ડ કરી શકીએ છીએ આપણે. બરાબર, આપણે નેક્સ્ટ ટોપિક છે અસંતૃપ્ત સાઇટ શોધવાનું સૂત્ર શું છે? બરાબર, કે કેટલી અસંતૃપ્ત સાઇટ રહેલી છે તે જાણવું હોય તો એની માટે આપણે શું કરશું કે દ્રવ્યમાન વર્ણપટ દ્વારા સંયોજનનું અણુસૂત્ર મેળવ્યા બાદ સંયોજનમાં અસંતૃપ્ત સાઇટની સંખ્યા કેટલી છે તે શોધવા માટેનું સૂત્ર આ મુજબ છે કે અસંતૃપ્ત સાઇટની સંખ્યા બરાબર કાર્બનની સંખ્યા. એટલે કે કોઈ પણ મોલેક્યુલર ફોર્મ્યુલા કોને કહેવાય? કે તેમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન એની સંખ્યા, એનામાં રહેલા એલિમેન્ટ્સની સંખ્યા. ગ્લુકોઝનું મોલેક્યુલર ફોર્મ્યુલા શું થાય? C6H12O6. બરાબર, તો એમાં કાર્બનની સંખ્યા કેટલી થઈ? 6. એવી રીતે આપણે ગણતા જવાનું ભાઈ, એટલે આપણને ખ્યાલ આવે કે તેમાં અસંતૃપ્ત સાઇટ કેટલી છે. તો સૌથી પહેલા આપણે જોશું તો શું છે? કાર્બનની સંખ્યા પ્લસ 1 માઇનસ હાઇડ્રોજન બંધની સંખ્યા ડિવાઇડેડ બાય 2, પછી માઇનસ હેલોજનની સંખ્યા ડિવાઇડેડ બાય 2, અને પછી પ્લસ ત્રિસંયોજક નાઇટ્રોજનની સંખ્યા ડિવાઇડેડ બાય 2. બરાબર, એટલે કે કાર્બનની સંખ્યા પછી હાઇડ્રોજન બંધની સંખ્યા ડિવાઇડેડ બાય 2 1 માઇનસ, અને હેલોજનની સંખ્યા ડિવાઇડેડ બાય 2, અને નાઇટ્રોજનની સંખ્યા ડિવાઇડેડ બાય 2. આ સૂત્રની મદદથી આપણે અસંતૃપ્ત સાઇટ કેટલી રહેલી છે કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં એ ખ્યાલ આવશે. બરાબર, તો હવે અસંતૃપ્ત સાઇટની અગત્યતા શું છે કે એ જાણીને શું ફાયદો થશે આપણને? તો એ જાણીને એ ફાયદો થશે કે કોઈ પણ મોલેક્યુલર ફોર્મ્યુલા પરથી આપણે તેનું સ્ટ્રક્ચર ફાઇન્ડ કરી શકશું. બરાબર, કે અસંતૃપ્ત સાઇટની સંખ્યા શોધવાના સૂત્ર પરથી અણુસૂત્રની મદદથી અસંતૃપ્ત સાઇટની સંખ્યા શોધ્યા બાદ સંયોજનના બંધારણીય સૂત્ર વિશે આગાહી કરી શકાય છે. બરાબર, કે તેનું બંધારણીય સૂત્ર કેવું હશે એ આપણને ખબર પડશે. બરાબર, મોલેક્યુલર ફોર્મ્યુલા પરથી આપણને શું મળ્યું? અસંતૃપ્ત સાઇટની સંખ્યા. અસંતૃપ્ત સાઇટની સંખ્યા પરથી આપણને સંભવિત બંધારણીય સૂત્ર વિશે ખ્યાલ આવશે. આપણે ઉદાહરણ જોઈએ. માનો કે કોઈ એક સંયોજનનું અણુસૂત્ર શું છે? C6H6 છે. બરાબર, કે કોઈ પણ મોલેક્યુલર ફોર્મ્યુલા છે ઓર્ગેનિક કમ્પાઉન્ડનું C6H6 છે. હવે તેને આપણે આ સૂત્ર પર લાગુ પાડીએ. બરાબર, તો શું થશે? તો અસંતૃપ્ત સાઇટની સંખ્યા બરાબર પહેલા તો શું છે જુઓ તો કાર્બનની સંખ્યા. બરાબર, તો કાર્બન કેટલા છે આમાં? C6 એટલે કે 6.
હવે 1 માઇનસ હાઇડ્રોજન બંધની સંખ્યા ડિવાઇડેડ બાય 2 પ્લસ 1 માઇનસ હાઇડ્રોજન બંધ કેટલા છે આમાં C6 સાથે CH6 એટલે કે 6 એને ડિવાઇડેડ બાય 2. પછી શું છે માઇનસ હેલોજનની સંખ્યા ડિવાઇડેડ બાય 2. તો આમાં હેલોજન છે નહીં. પછી નાઇટ્રોજન પણ નથી એટલે 0 ડિવાઇડેડ બાય 2 પ્લસ 0 ડિવાઇડેડ બાય 2. એટલે આમાં ખબર પડી આપણને કે ટોટલ 4 અસંતૃપ્ત સાઇટ છે. બરોબર. તો હવે C6H6 હોય અને સાથે સાથે શું હોય 4 અસંતૃપ્ત સાઇટ. આપણને એટલી ખબર પડી ગઈ કે આ મોલેક્યુલર ફોર્મ્યુલાની અંદર 4 અસંતૃપ્ત સાઇટ આવેલી છે. બરોબર. તો હવે એ 4 અસંતૃપ્ત સાઇટ ના મુજબ કેટલા સૂત્ર હોઈ શકે. બરોબર. તો આ સંયોજનમાં અસંતૃપ્ત સાઇટની જગ્યા 4 છે તો એના પોસિબલ સ્ટ્રક્ચર કેટલા હોઈ શકે. તો પોસિબલ સ્ટ્રક્ચર આ રીતે હોઈ શકે. બરોબર. એટલા 4 પોસિબલ સ્ટ્રક્ચર છે. કઈ રીતે તો જુઓ ડબલ બોન્ડ પછી ડબલ બોન્ડ 4 ડબલ બોન્ડ હોય એટલે કે એક ડબલ બોન્ડ માટે અસંતૃપ્ત સાઇટ કેટલી કહેવાય 1. તો એવી રીતે 4 ડબલ બોન્ડ છે એનો મતલબ આમાં 4 ડબલ બોન્ડ આવેલા છે પ્લસ C6 છે અને H પણ 6 છે. તો એક સૂત્ર આ હોઈ શકે. પછી બીજું કે ટ્રિપલ બોન્ડ બરોબર. ટ્રિપલ બોન્ડ અને અહીંયા પણ ટ્રિપલ બોન્ડ. તો એક ટ્રિપલ બોન્ડ એટલે કે 2 અસંતૃપ્ત સાઇટ. બરોબર. તો એવી રીતે 2 ટ્રિપલ બોન્ડ અહીંયા છે એનો મતલબ શું કે અહીં પણ 4 અસંતૃપ્ત સાઇટ છે પ્લસ C6 છે અને H6 છે. તો આ પણ પોસિબલ સ્ટ્રક્ચર બની શકે. ત્રીજું શું છે ડબલ બોન્ડ. અહીંયા ડબલ બોન્ડ અને અહીંયા ટ્રિપલ બોન્ડ. બરોબર. એટલે કે એક 2 અસંતૃપ્ત સાઇટ અને 2 અસંતૃપ્ત સાઇટ બની કોની ટ્રિપલ બોન્ડની. એટલે કે ટોટલ 4 અસંતૃપ્ત સાઇટ અને C6H6 થશે. બરોબર. તો આ પણ પોસિબલ સ્ટ્રક્ચર છે. પછી જોઈએ એક આ સ્ટ્રક્ચર છે કે આમાં પણ શું છે C6H6 અને સાથે સાથે એક ડબલ બોન્ડ અહીંયા એક ડબલ બોન્ડ અહીંયા અને એક ડબલ બોન્ડ અહીંયા. તો અહીંયા તો 3 જ અસંતૃપ્ત સાઇટ થઈ એવું નથી. બરોબર. કારણ કે એક અસંતૃપ્ત સાઇટ શેની છે ચક્રની. અહીંયા રિંગ ફોર્મેશન થાય છે તો એ પણ એક અસંતૃપ્ત સાઇટ તરીકે ગણવામાં આવે છે. એટલે 3 ડબલ બોન્ડ માટે અને એક રિંગની એવી રીતે 4 અસંતૃપ્ત સાઇટ પ્લસ C6 અને H6. તો આપણને અસંતૃપ્ત સાઇટના નિયમ પરથી શું ખબર પડી કે કોઈ પણ પોસિબલ સ્ટ્રક્ચર આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. બરાબર. કે પોસિબલ સ્ટ્રક્ચર શેના પરથી મોલેક્યુલર ફોર્મ્યુલા ઉપરથી આપણને ખબર પડે છે. બરાબર. કે ચક્રીય નિયમ શું છે આપણે જોયું કે વલયની સંખ્યાને અસંતૃપ્ત સાઇટ છે દ્વિબંધની સંખ્યા અને 2 × ટ્રિપલ બોન્ડ. બરાબર. કે આપણે બેન્ઝીનમાં શું છે વલયની સંખ્યા કેટલી છે 1 છે. પછી દ્વિબંધની સંખ્યા કેટલી છે 3 છે અને ત્રિબંધની સંખ્યા કેટલી છે 0. એટલે 3 ને 1 4 એ રીતે અસંતૃપ્ત સાઇટ ગણવામાં આવે છે. ક્લિયર થયું? તો વ્યાખ્યા શું છે ચક્ર દ્વિબંધ અથવા ત્રિબંધને અસંતૃપ્ત સાઇટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તેનું સૂત્ર આપણે જોયું કે કાર્બનની સંખ્યા પ્લસ 1 માઇનસ હાઇડ્રોજન બંધની સંખ્યા ડિવાઇડેડ બાય 2 માઇનસ હેલોજનની સંખ્યા ડિવાઇડેડ બાય 2 અને પ્લસ ત્રિસંયોજક નાઇટ્રોજનની સંખ્યા ડિવાઇડેડ બાય 2. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ કે નાઇટ્રોજનનો નિયમ એટલે શું સમજાવો અને તેની અગત્યતા જણાવો. નાઇટ્રોજનનો નિયમ શું છે અને તેની અગત્યતા ઇમ્પોર્ટન્સ શું છે તેનું. બરાબર. તો બેનોન નામનો એક સાયન્ટિસ્ટ હતો 1960માં. એ રસાયણશાસ્ત્રીએ કાર્બનિક સંયોજનના અણુભારનો અભ્યાસ કર્યો અને એક નિયમ આપ્યો જેને નાઇટ્રોજનનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ જ સિમ્પલ નિયમ છે અને સાવ ઇઝી છે. બરાબર.
કે શું છે એનો નિયમ, શું એણે આપ્યો કે જો કાર્બનિક સંયોજનનો અણુભાર બેકી હોય, અણુભાર તો ગણતા આપણને આવડે છે, માનો કે C6 અને H6 હોય તો કાર્બન 6 અને હાઇડ્રોજન 6, તો હાઇડ્રોજનનો અણુભાર કેટલો? એક હાઇડ્રોજનનો 1 હોય. એવી રીતે આપણે અણુભાર ગણી શકીએ ટોટલ, બરોબર. તો હવે કોઈ પણ આપણી પાસે મોલેક્યુલર ફોર્મ્યુલા હોય અને એના પરથી આપણે અણુભાર નક્કી કરી શકીએ, બરોબર, ગણી શકીએ કે કેટલો અણુભાર થાય. હવે એ અણુભાર ઉપરથી જો એ અણુભારની સંખ્યા કેવી હોય? બેકી હોય, બરાબર, ઇવન નંબરમાં હોય, તો તેમાં નાઇટ્રોજન પરમાણુ હોતો નથી. અથવા જો હોય તો એ નાઇટ્રોજનની સંખ્યા કેવી હોય? બેકી સંખ્યા હોય. અને જો કાર્બનિક સંયોજનનો અણુભાર એકી સંખ્યામાં હોય તો તેમાં નાઇટ્રોજન પરમાણુ હોય જ છે અને હંમેશા કેવો હોય છે? એકી સંખ્યામાં હોય છે. ક્લિયર? શું છે? જો અણુભાર બેકી હોય તો એમાં નાઇટ્રોજન હોતો નથી, અને અથવા જો હોય તો એ બેકી સંખ્યામાં જ હોય, બરોબર. બેકી અણુભાર હોય તો બેકી નાઇટ્રોજન હોય અથવા તો 0, અને એકી અણુભાર હોય તો નાઇટ્રોજન હોય જ અને કેવો હોય? એકી સંખ્યામાં. આ એનો નિયમ છે. આ નિયમ આપણને ક્યાં યુઝફુલ થશે? કે કોઈ પણ કાર્બનિક સંયોજનનું સૂત્ર, અણુસૂત્ર ફાઇન્ડ કરવા પર, બરાબર. અણુભાર આપણને ખબર હોય અને અણુસૂત્ર ખબર ન હોય તો પણ ખબર પડે છે, બરાબર. દ્રવ્યમાન વર્ણપટ દ્વારા સંયોજનનો અણુભાર મેળવ્યા બાદ મેળવેલા શક્ય અણુસૂત્ર પૈકી સંયોજનનું અણુસૂત્ર કયું હોઈ શકે તે નાઇટ્રોજનના નિયમના આધારે કહી શકાય, બરોબર. શું કીધું? દ્રવ્યમાન વર્ણપટ દ્વારા સંયોજનનો અણુભાર મેળવ્યા બાદ. અણુભાર આપણે દ્રવ્યમાન વર્ણપટથી કઈ રીતે મેળવ્યો તો ખ્યાલ છે? કે ઇલેક્ટ્રોન બીમ, આપણે ઇલેક્ટ્રોન બીમ શું કર્યું હતું? પ્રક્ષેપ કર્યું હતું કોઈ પણ કમ્પાઉન્ડ ઉપર, એટલે એમાંથી શું થયું હતું? એક પોઝિટિવ આયન બન્યો હતો, એક ઇલેક્ટ્રોન છૂટો પડીને, અને એની જે પીક મળી આપણને, કઈ પીક મળી હતી? તે પેરેન્ટ પીક, બરોબર. તો એ પેરેન્ટ પીક ની મદદથી આપણને ઈ સંયોજનનો અણુભાર ખબર પડી ગયો, બરોબર. તો હવે એ અણુભાર આપણને ખબર છે, બરોબર, અને એલિમેન્ટ્સ આપણને ખબર છે, તો તેના પરથી આપણે મોલેક્યુલર ફોર્મ્યુલા ફાઇન્ડ કરી શકીએ છીએ. જો દ્રવ્યમાન વર્ણપટ દ્વારા સંયોજનનો અણુભાર મેળવ્યા બાદ મેળવેલા શક્ય અણુસૂત્રો પૈકી સંયોજનનું અણુસૂત્ર કયું હોઈ શકે તે નાઇટ્રોજનના નિયમના આધારે આપણે કહી શકીએ, બરાબર. હવે જોઈએ એક ઉદાહરણ સાથે કે કોઈ સંયોજનનો અણુભાર માનો કે કેવો છે? દ્રવ્યમાન વર્ણપટથી આપણને ખબર પડી કે એનો અણુભાર છે 93, બરાબર. હવે 93 છે એટલે કે નિયમ પહેલા આપણે જોઈ લઈએ કે શું છે નાઇટ્રોજનનો નિયમ, કે જો સંખ્યા બેકી હોય અણુભારની તો તેમાં નાઇટ્રોજન નથી હોતો, અથવા હોય તો કેવો હોય છે? બેકી સંખ્યામાં હોય છે. અને જો અણુભાર એકી હોય તો તેમાં નાઇટ્રોજન પરમાણુ આવેલો જ હોય છે, અથવા તો એકી સંખ્યામાં જ આવેલો હોય છે, બરોબર. તો અહીંયા આપણે જોયું એમ 93 અણુભાર છે એટલે કે કેવો છે? એકી સંખ્યામાં આવેલો છે, બરોબર. હવે એ અણુભાર છે અને આપણને મળેલા એલિમેન્ટ્સ કેવા છે? CHO અને N. અને આ એલિમેન્ટ ઉપર શક્ય અણુસૂત્રો નીચે મુજબ આપેલા છે, બરોબર, કે જેના અણુભાર 93 થતા હોય અને સંયોજનમાં એલિમેન્ટ્સ આવેલા હોય. તો જોઈએ તો સૌથી પહેલા તો શું કીધું છે? 93 છે એટલે કે એકી સંખ્યા છે, એટલે એમાં એક નાઇટ્રોજન તો મિનિમમ આવેલો જ હશે, અથવા તો એકી સંખ્યામાં એટલે કે 1, 3, 5, 7 કોઈ પણ રીતે, બરોબર. એટલે આ આપેલા નીચેલા 15
અણુસૂત્રોમાંથી કયા કયા અણુસૂત્ર પોસિબલ છે એ આપણે જોઈ લઈએ. બરોબર. તો સૌથી પહેલું છે તો એમાં નાઇટ્રોજનની સંખ્યા કેવી છે? 0. તો ઈ પોસિબલ છે કે નહીં? યસ, નથી. બરાબર, કારણ કે તેમાં નાઇટ્રોજનની સંખ્યા 0 છે અને આપણી પાસે અણુભાર એકી સંખ્યામાં છે, એટલે મિનિમમ એક નાઇટ્રોજન અથવા તો એકી સંખ્યામાં નાઇટ્રોજન તો હોવા જ જોઈએ. પછી બીજું મોલેક્યુલર ફોર્મ્યુલા છે C6NH7. એનો મતલબ શું થયો? આમાં એકી સંખ્યામાં નાઇટ્રોજન છે, તો આ મોલેક્યુલર ફોર્મ્યુલા કેવું છે? શક્ય છે. બરાબર. પછી થર્ડ નંબરનું નથી. પછી ફોર્થ છે. યસ. ફિફ્થ. હવે ફિફ્થ છે કે નહીં? પોસિબલ નથી, કેમ કે તેમાં નાઇટ્રોજન છે પણ કેવા છે? બેકી સંખ્યામાં આવેલા છે અને આપણી પાસે અણુભાર જે છે એ કેવો છે? એકી સંખ્યામાં છે. બરોબર, એટલે ઈ પોસિબલ નથી. પછી શું છે? સોરી, તો આવી રીતે જોતા જવાનું બધા જ મોલેક્યુલર ફોર્મ્યુલા માટે કે જેમાં નાઇટ્રોજન એકી સંખ્યામાં હોય. અહીંયા જો 3 છે. બરાબર, તો એ પણ પોસિબલ છે. અહીંયા 1 છે, અહીંયા 3 છે, અહીંયા 2 છે, તો એ પોસિબલ નથી. અહીંયા 0 છે, તો એ પોસિબલ નથી. આમ ઉપરના ટેબલમાં 93 અણુભાર ધરાવતા શક્ય અણુસૂત્ર 15 છે. હવે આ 15 પૈકી નાઇટ્રોજનના નિયમ પ્રમાણે 1, 3, 5, 6, 7, 9, 11 અને 12 હોઈ શકે નહીં, કેમ કે તેમાં નાઇટ્રોજન નથી અથવા તો છે તો કેવા છે? બેકી સંખ્યામાં છે. બરોબર. અને અણુ ભાર પરથી આપણને એટલી ખબર પડી ગઈ કે નાઇટ્રોજન હશે તો એ કેવા હશે? એકી સંખ્યામાં હશે અથવા તો એટલે એકી સંખ્યામાં જ હશે. ઓકે. સંયોજનના અણુભાર પરથી શક્ય અણુસૂત્ર મેળવ્યા બાદ નાઇટ્રોજનના નિયમ મુજબથી કયા કયા અણુસૂત્ર હોઈ શકે તેની માહિતી મળે છે. આ શું છે? તેનું ઇમ્પોર્ટન્સ. બરાબર, આ તેની અગત્યતા. સવાલમાં હતું ને કે તેની અગત્યતા જણાવો. તો આ જે આખો સવાલ થયો તે શું થયો? નાઇટ્રોજનનો નિયમ એટલે શું અને તેની અગત્યતા.